લોકો દરિયાની જીવસૃષ્ટિ બાબતે વાત કરતા મેં તો દરિયાની અંદર ડૂબકી મારીને જીવસૃષ્ટિ જોયેલી છે કે ત્યાં કેવા કેવા મગરમચ્છ હોય છે, ત્યાં નાના પ્રાણીઓ કેવા હોય છે, મોટા મગરમચ્છો નાની માછલીને ગળી જતા હોય છે. આ 35 વર્ષથી જે મારે નિચોડ છે એ આજે હું ગુજરાત રિપોર્ટના માધ્યમ થ્રુ દિલીપભાઈ મને તક આપી તો હું રજૂ કરીશ. બરાબર છે પરેશભાઈ, તમે ઘણી જે ખાસ કરીને જામનગરના લોકોની તમે ઘણી બધી બાબતો અવાજ ઉઠાવેલો છે અને સરકાર સુધી ઘણી બધી બાબતો પહોંચી પણ છે અને તમારી નોંધ પણ લેવાતી હોય છે. તમે જે એક સોશિયલ મીડિયા પર કેમ્પેઇન કરતા હો છો, તમારી પોસ્ટ મૂકતા હો છો અને ફેક્ટ્સ ને ફિગર સાથે અને તમારા ઓપિનિયન પણ એમાં મૂકતા હો છો. તો એક જામનગરના લોકો તમારા જે પ્રયાસોથી ઘણા બધા લાભિત પણ થયા છે. તો આમાં મૂળ સવાલ એ આવે છે પરેશભાઈ કે આ અત્યારે જે કંઈ પ્રદૂષણ ઊભું થયું છે જામનગર સિટી અને આસપાસના વિસ્તારોમાં, એમાં જે જામનગરના મેયર છે કે જે આપણે ગઈકાલે જોયું કે એમને બોલતા પણ નથી આવડતું કે કઈ રીતે બોલવું એ પણ નથી આવડતું. એક જે પ્રેસ નોટ તૈયાર કરેલી હતી, કોઈ તૈયાર કરી આપી હશે, એ પ્રેસ નોટ રીતસર કેમેરા સામે વાંચી રહ્યા છે. પ્રેસ નોટ વાંચી રહ્યા છે, જેને કેમ બોલવું, શું બોલવું એ પણ નથી આવડતું. એવા આપણા મેયર છે, તો એ પ્રદૂષણ દૂર કઈ રીતે કરશે અને કઈ રીતે એને દૂર કરવાની એમની પાસે સૂઝબૂઝ છે, એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે.